સૂર્યાસ્ત બાદ કચરો કાઢવાની શા માટે મનાઈ છે? જાણો શું છે માન્યતા. તમે ઘણીવાર આપણા વડીલોને કહેતા સાંભળ્યા હશે કે સાંજના સમયે કચરો ન કાઢવો જોઈએ. તેને અશુભ માનવામાં આવે છે. સાથે જ તેવું પણ કહેવામાં આવે છે કે તુલસીને સ્પર્શ ન કરવો જોઈએ. આવી જ અનેક વાતો આજે અમે તમને જણાવીશું કે આપણા વડીલો શા માટે આવું કહે છે. જણાવી દઈએ કે સાંજના સમયે મોટાભાગના હિન્દુ ધર્મ અનુસાર લોકો તુલસીના છોડ સામે દીવો પ્રગટાવવાથી ધનની દેવી લક્ષ્મીની કૃપા વ્યક્તિ પર હંમેશા રહે છે. સાથે જ એવી માન્યતા છે કે તુલસીના છોડને સાંજના સમયે સ્પર્શવાથી અથવા જળ આપવાથી લક્ષ્મી નારાજ થઈ જાય છે. તેથી ક્યારેય સાંજના સમયે તુલસીના છોડને ન સ્પર્શવો. તેનાથી માં નારાજ થઈ જાય છે અને વ્યક્તિ પર તેમની કૃપા નથી રહેતી, જેના કારણે ઘરમાં હંમેશા દરિદ્રતાનો વાસ થઈ જાય છે. સાથે જ તેવું પણ કહેવામાં આવે છે કે સૂરજ આથમ્યા બાદ ઘરમાં ઝાડુ પોતા ન કરવા જોઈએ. તે અશુભ માનવામાં આવે છે. સાથે જ એવું પણ કહેવામાં આવે છે કે સાંજના સમયે ઝાડુ કાઢવાથી ઘરમાં લક્ષ્મીનો વાસ નથી રહેતો, જેના કારણે વ્યક્તિના જીવનમાં આર્થિક સમસ્યા વધી જાય છે. અમારો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ મિત્રો.